દાદા મહારાજા એમ કહેતા કે દેવો હે માં હે દાદા તારે બેસવા માટે જો સૌથી શ્રેષ્ઠ જો કોઈ આસન હોય તો એ છે મારું હૃદય. મારા હૃદયમાં તારો વાસ થાય, મારા હૃદયમાં તું બિરાજ છે સાહેબ. કારણ કે હું એવું માનું મારી હૃદયમાં ક્રોધી વાતે વાતે ગુસ્સે થઈ જતા હોય તો માં ના બેસે. સીધી વાત. આવું કરતા હોય ને એને હૃદયમાં માં હોય જ નહીં. હું તો ચોખ્ખું કહું. કારણ કે પોતાના ભક્તો માટે એ પુષ્પ જેટલી જ કોમળ છે અને અસુરો માટે અને પુષ્પ હૃદયના વ્યક્તિ માટે પુષ્પ જેટલી કોમળ પણ છે. તો એવી જગદંબાને દયરૂપી આસન ઉપર બેસજે. ખાલી ફૂલ નહીં, ફૂલની હરે આટલો સંદેશો મારી અંબે માને કહેજો, કહેજો. આટલો સંદેશો મારી અંબે, સંદેશો મારે અંબે માને કહેજો. અરે હવે મારા હૃદય આટલો સંદેશો મારા ભાતીજીને કહેજો. આટલો સંદેશો મારા ભાતીજીને કહેજો. ધરાસ્મય કૃતો ન્યતધિષ્ણામ હે વિનિર્મિતા પાદવરો જ્ઞાન. સોણશીલાલંબે સુખાસન મધ્ય દદામી. દેવી સુખાસન મધ્ય દદામી. બાધી સુખાસન મધ્ય દદામી. સ્થાપિત દેવતાભ્યો નમઃ. ભગવાનની આગળ માતાજી આગળ પધરાય દો. આસનાર્થે પુષ્પ સમર્પયા. ત્યારે ચડાવજો. અને જે ઉપચાર તમે પકડ્યો છે એ તમને સરસ રીતે સમજાવવામાં આવશે. અહીંયા શરૂઆત કરી છે દેવ પૂજાની ચરણથી. આરાસુથી અહીંયા તક આપણે પગ ધોવા પડે. ભાતીજી ખબર? દેવના ચરણ એટલે ધોવાના સાહેબ. વ્યક્તિની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? તો અહીંયા શરૂઆત થાય છે ચરણથી ને પ્રાર્થના દેવના ચરણમાં. તે યમુના નાની રખાડો તારા માવડી રે, પકારો મારા માં કોમ મિત્ર હૃદય શોભરણ ઘટે પરિપૂર્ણ પદ્યમેદં ત્રિપુરે શ્રીગૃહાણ. ચરણ કમલે પાદ્યોપાધ્યમ સમર્પયામિ. ફરી ચમચી ભરી જળ પકડીએ. હાથમાં સુરેશભાઈ અર્ઘ્ય આપવાનો. અર્ઘ્ય કેમ અપાય ખબર? હાથ ધોવા માટે. મેલ હોવાની કોઈ કલ્પના ના થાય ને. ભાતી દાદાના હાથ મેલા હોય ના હોય છે, દેવના હાથ ના મેલા. મેલા હાથ કોના હોય? એ મેલ દૂર થાય. અને બીજો એક સરસ પ્રશ્ન તમને નહીં, અહીં આઈને જેટલા બેઠો છે ને એ બધા સુરેશભાઈ બહુ પૈસા વાળા છે, હેડો એમના ઘેર જઈએ. સુરેશભાઈ અમેરિકાથી આવ્યા, હેડો એમના ઘેર. તમારો ને મારો વ્યવહાર છે સાહેબા કે આપણા ઘેર કોઈ આવીને બેસે, કારણ કે આપણે કોઈના પ્રસંગમાં અનુરૂપ થયા હોઈએ તો આપણે અને કદાચ એનું અપમાન કરો તો કેવું થાય? આમ ભયંકર થઈ જાય ને. એક તો પોંખતા પોંખતા જ એમના સાસુમાં પોંખતા પોંખતા આરતી ઉતારે છે. એક આંટો મારીને બીજો આંટો ફેરવા જાય તો આરતી નીચે નાખીને ઘરમાં મન નહીં પણ આવી છોડી જાઓ જતા રહો કહે છે. બાકી આજના વરરાજાને એવું કરાય? આપણને ખબર હોય કોણ વેચો હોય તો આનો ચારો નહીં ના આવે તોય હાચવવું પડે. 7-7 દાડા અગાઉ 8-8 દાડા અગાઉ ફૂલે કા નીકળે. એ ખબર હોય કે આ ગામની એક રેકડી બાકી ના છોડતો હોય તો એ પાછા ચા આપે ને તો પેલો જોડે હોય ને કે ભાઈ ચા નથી પીતા હું છોડ. એવું જાણે માન અપમાનને જાણે સિદ્ધ.
તમે સુરેશભાઈ માતાજીને ચુંદડી ઓઢાડો. ચાલો એક ચમચી ભરીને પાણી રાખો. માતાજી ભગવાનનું આપણે બપોર કદાચ કોકને એવું થતું હશે જ્યારે શાસ્ત્રની વાત ખાસ મહત્વનું પુરાણની સંસ્કૃત ભાષા પણ જ્યારે કોઈને ખબર ન પડી ત્યારે શાસ્ત્રની વાતોને વર્ણવી દેતા અમુક પદોની થોડા વધારે અંશે બધા માની ભક્તિ કરતા છે. મૂળ ગ્રંથ દેવી ભાગવતમ કોઈને જોયો નહીં હોય. બોલો, કદાચ કોઈ દિવસ જોયો હોય તો ખોલીને વાંચો તો નહીં જ હોય, એની ગેરંટી. તમે બધા રોજ દેવી ભાગવતનો પાઠ કરો છો. જો જેના ઘરમાં જય આદ્યશક્તિ આરતી થતી હોય ભાગવતનો પાઠ કરે છે. કારણ દેવી ભાગવતનો બધો જ સાર વલ્લભ ભટ્ટે 16 લીટીમાં છે આપણી ઉપર. આમ આપણે દેવી ભાગવત કોઈ દાડ જોયું નહીં હોતું, જાણતા નહીં હોતા, પણ જાણે અજાણે રોજ દેવી ભાગવતનો પાઠ થાય છે સાહેબ. કદાચ કોઈ એવું કહેતું હોય કે આ મહારાજો આયા હતા ખાલી ગરબા જ ગાતા. એટલા માટે શારદીય નવરાત્રિમાં આપણે બધા ગઈએ છીએ અને કરીએ છીએ. અને સૌથી મોટી નવરાત્રિ આપણે શારદીય જ માનીએ છીએ આપણા, બરોબર? કારણ કે ભૂદેવ જે કરે ને એ બધું બ્રાહ્મણાન જંગમમ તીર્થમ તીશો લોકેશુ ગીયતે તેષામ વાક્યોદકૈનૈવ શુદ્ધયંતિ મલિનોજના. એના જે વાક્યો મુખમાંથી નીકળે ભગવદ વાક્ય જ સમય. માને કહીએ માં મારો ચૂડી ચાંદલો હંમેશને માટે તું અમર રાખજે. શ્રીમંતે તે ભગવતી મયા સાદરમ ન્યસ્તમે સમર્પયામિ. વધેલું તમારા બંનેની શેર પાથીમાં પૂરીને હાથ ધોઈ નાખો. નીચે હસ્તમ પ્રક્ષાલ્યો. પછી અંદર મારા છે એક એક મારા તોડી નાખો. સિંદૂર હળદર પૂજા બો ચડાવો. હે હરિત મોતા પતિત વર્ણા સુવાસિતમ ચંદન પારિજાતે સુવાસિતમ ચંદન સમર્પિતાંતે અનન્ય હરિદ્રા મુરરી ગુરુસ્વ માતો હરિદ્રા ભાગ્ય દ્રવ્યાણીમ સમર્પયામિ. આ બધા દેવ સ્વરૂપોને હવે પીઠમાં પધરાઈ દો. મૂક્યો છે ત્યાં છાંટો. મૂલેન સંપ્રોક્ષ ધનવાદ્ય મૃતિકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદામ અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પરબ્રહ્મણે નમઃ. એક ચમચી પાણી મૂકો. મધ્ય અસુરો સંહાર્યા સંકટમાં વિવિધશે ભગવતી ભવ દુઃખ કાપો. ચરણ કમલે પ્રાર્થના અંબા સહિત ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ પ્રિયતાન નમઃ. પાણી મૂકીને તમને પ્રાપ્તિ થાય એટલા માટે લક્ષ્મી ઓમ થઈ રહ્યો છે, બરોબર? બેઠેલા બીજા જે બેઠા છો નીચે યજમાનો
માતાજીનું સ્મરણ કરજો. હરિ ઓમ જપાકુસુમગંગાધમ કાશ્યપેયમ મહાદેવ તમોરીમ સર્વ પાપજ્ઞ પ્રણતોસ્મિ દિવાકર રેમ સૂર્યાય સ્વાહા. સ્વાહા. ઓમ દધિહંગ તુજારાભમ ગિરોદાંડવ સંભવમ નમામિ સચિરમ સોમમ શંભુ મુર્ગડભૂષણમ રેમ ચંદ્રમશે સ્વાહા. ધરણી ગર્ભસંભૂતમ વિદ્યુત્કાંતિ સમપ્રભમ ઓમકારમ શક્તિસ્તમ ચ મંગલમ પ્ರಣમામ્યહમ રેમ ભૌમાય સ્વાહા. સ્વાહા. ઓમ પ્રિયંગો કલિકાશમ બુધાય સ્વાહા. દેવાનાં ચ ઋષીણાં ચ ગુરું કંચન સન્નિભમ ભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ બૃહસ્પતયે સ્વાહા. શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણાં મુદયસ્તવ લક્ષ્મીનામ અમૃતેન ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત સ્વાહા ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે ભાગ્યલક્ષ્મી ચ ભગવતી મહાકાલિકાयै સ્વાહા ઓમ ઐં હ્રીં ક્લીં ભગવતી મહાલક્ષ્મ્यै સ્વાહા ઓમ ઐં હ્રીં ઓમ ભૈરવ દેવતાય નમઃ અહીંયા લાલજી મહારાજ આપણે વાસ્તુ સ્થાપનમાં બિરાજિત છે. બાલકૃષ્ણ ભગવાનને વંદન કરી જાઓ. ઓમ રીમ વાસ્તુ પુરુષાય નમઃ બાલકૃષ્ણાય નમઃ. કુટુંબીજન હોય તમારા માતુશ્રી આદિને